હેલો ફ્રેન્ડ, કેમ છો? તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને જો અમારે છે ને સામે મકાન બને છે ને ત્યાં અમારે જવાનું છે. અત્યારે બપોર પછી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને બપોર પછી ત્યાં કારીગર કામે આવ્યા છે એટલા માટે ને આપણે ત્યાં જવાનું છે. અને ત્યાં છે ને લાઇટ ફિટિંગ ને પાણી ફિટિંગ ને એવું બધું અટાણે ચાલુ છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો, કારણ કે ત્યાં છે ને એમાં જે સ્ટેન્ડ ગોઠવવાનું છે ને તે રસોડાનું સ્ટેન્ડ એ આપણે છે ને આખવાડામાં કાટખૂણામાં વારવાનું છે. એટલે મેં કીધું કે કાટખૂણાના ખૂણે છે ને ગેંડી મૂકવાનું પોઈન્ટ રાખવાનું. એ ભાઈ અત્યારે જે કારીગર ભાઈ છે ને એને અમને આ બધું છેડે રાખી દીધું છે. એટલે અમે કન્ફ્યુઝ છીએ કે કઈ જગ્યાએ ગેંડી મૂકી શકાય. તો તમે જરૂરથી વિડીયો જોઈને કોમેન્ટ કરી દેજો કે કઈ જગ્યાએ ગેંડી મૂકવાય. ગમે મને રાઈસ આપજો, એમ કે અહીંયા મૂકો જરૂરથી કોમેન્ટ કરજો. એટલે અમને પણ ખ્યાલ આવે કે ક્યાં મૂકવાથી ક્યાં સરસ સ્ટેન્ડમાં ગેંડી ગોઠવાય. એટલે કે આવડું આપણે કાટખૂણો સ્ટેન્ડ વાળું છે તો હું ખૂણામાં કહું છું એટલે બે સાઈડથી લાગે. અને એ ભાઈ કે ક્યાંય છેડે રાખો એટલે તમારે બધું એક બાજુ ધોઈ જાય. આ રીતના કંઈક છે. તો ચાલો મારા વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. અને આપણે જઈશું હવે અમે ઘરે. તો તમે જોઈ શકો છો આપણે અહીં અમે ઘરે જવાનો રસ્તો અને બધું છે આપણે. અને અહીં આવી ગયા છે આપણે ઢોર. અને અહીંથી આપણે સ્ટાર્ટ કરીને આપણે સામે ઘરે જવાનું છે. હું દર મારા આમાં બધા બ્લોગમાં લગભગ મારા નવા ઘરનો વિડીયો થોડું કામ કરવાનું ચાલુ હોય તેનો વિડીયો હું બતાવું જ છું. કારણ કે આને પહેલાં હા ને પગ ઓટી થતી હતી, અત્યારે બધું પાણી ફિટિંગ ને એવું બધું થાય છે. તો તમે મને જરૂરથી આમાં કોમેન્ટ કરી દેજો મિત્રો. ચાલો, તો અત્યારે જ આપણે અહીંયા આવી ગયા છીએ. ન્યૂ મકાને આ રીતના જો બધી ઘીસી મારી અને પાઇપ ઉતાર્યા છે ઉપરથી, કારણ કે આ સાઈડ બાથરૂમ છે. એટલે અહીંયા આપણે છે ને બધું પાણીનું અંદર ઉતારવાનું ચડાવવા માટેનું પાઇપ ફિટિંગ કરી દીધું છે. બીજું આપણે અહીંયા અંદરનું બાથરૂમ છે, ત્યાં આપણે આ રીતના બધે ફિટિંગ કામ ચાલુ કરી દીધું છે. આ રીતના બધું છે. અહીંયા આપણે ઊભો હોય ને બાથરૂમ મૂકવાનું છે એનું છે. અહીંયા ગીઝરનું ને ફુવારાનું ને પોઈન્ટ મૂક્યા છે. અહીંયા બધું પડ્યું છે ફિટિંગ કરવાનું, હજી કામ ચાલુ જ છે. અને આ મિત્રો જોઈએ તો મને કહેજો કોમેન્ટ કરીને જે આ રીતના એ પોઈન્ટ મૂક્યો છે તો આ લોકો અહીંયા ગેંડી મૂકવાનું થાય છે. તો તમે કોમેન્ટ કરીને કહો કે આટલા ગેપમાં કઈ જગ્યાએ ગેંડી રાખવી, કારણ કે અહીંથી બેન્ટ વારવાનું છે આપણે. આમ બીજું આપણે અહીં ફિટિંગ કર્યું છે. ત્યારે આપણે દૂસરી ટાંકી પણ આ ગઈ. ચલો આજે દૂસરી ટાંકી આ ગઈ. હું લઈ લે પાઇપ ઉભા રહ્યો હવે. તો ચાલો, તો આપણે અગાસી ઉપર આ રીતના ટાંકી ફિટ કરી દીધી છે. એક અહીંયા ફિટ કરી છે આ રીતના, તમે જોઈ શકો છો. આ રીતના પાણી ફિટિંગવાળા ટાંકી વ્યવસ્થિત ફિટ કરી દીધી છે. એટલે ડાયરેક્ટ પાણી છે તો ટાંકીમાં મોટરથી સીધું ટાંકીમાં જ ભરે. એ રીતના આપણે ઉપર જોકે બે ટાંકી મૂકી છે એક આ, અને આજે મને બીજી ટાંકી તમને બતાવું. એક બીજી એવી છે નવી, એ આપણે બીજા બાથરૂમ ઉપર મૂકેલી છે. જો અહીં આપણે બીજી ટાંકી છે, ન્યૂ ટાંકી લીધી અહીં મૂકી દીધી છે. આ અંદરના બાથરૂમની અને ઓલા બરાબરના બાથરૂમના એના માટેની. મિત્રો સામે ઘરેથી આવી ગયા છીએ. હવે પાછા આપણા જૂના ઘરે તો ત્યાં આપણે આવી ગયા છીએ. ગાય માતા જે ખડખાય છે અને આવો કંઈક બપોરનો નજારો છે. ચકલા કાબરું જે બધા તમે કિલ્લન કરસ બપોર વચ્ચે. બધું છે આ બધું. અને આપણે સામે ઘરેથી આવતા રહ્યા છીએ.
ને આપણે તમને બધું બતાવ્યું. તમે જરૂરથી કોમેન્ટ કરજો તમે ગંદી કઈ જગ્યાએ રાખી, કારણ કે અટાણે પાણી ફિટિંગનું કામ ચાલુ છે. મારી જો રહ્યા ત્રણ બસા છે ને હરિયાના. બાકી સામે ઘરે જવાનું છે, ત્યાં આપણે મકાનનું કામ ચાલુ છે. તો વિડીયોમાં બન્યા રહેજો બધે. ચાલો તો માન આપણો તેલનો ડબ્બો ઘરે પહોંચ્યો, ગાડીમાં લઈને આવ્યા આપણે, કારણ કે આજે તેલ થઈ ગયું હતું એટલે આપણે મિલેથી લઈને આવ્યા છીએ. ચાલો આપણે તેલનો ડબ્બો લઈ આવ્યા. લેવાના તો 6, અત્યારે તો એક ગાડીમાં લઈ આવ્યા. હજી 5 ડબ્બા બાકી છે લેવાના મિલેથી.